ગીર સોમનાથના માધવપુરમાં ભગવાન શ્રી કૃષ્ણ અને રૂકમણીજીના વિવાહની યાદમાં મેળો ભરાય છે। આ મેળો 5મી એપ્રિલે ભરાશે। મેળામાં યોજાનાર કાર્યક્રમોમાં ઉત્તર પૂર્વી રાજ્યો અને પ્રદેશના 200થી વધુ કલાકારો ભાગ લેશે। આ તમામ કલાકારો પોતાની અલગ સંસ્કૃતિ રજૂ કરશે। અમદાવાદ, વડોદરા, સુરત અને ગીર સોમનાથ જિલ્લામાં આ મેળો યોજાશે। આ કાર્યક્રમ યોજાનાર છે તેમાં નોર્થ ઇસ્ટના આપણા જે રાજ્યો છે તેના કલાકારો અને આપણા ગુજરાતના કલાકારો છે એમાં ભાગ લેવાના છે અને ભગવાન શ્રી કૃષ્ણના લગ્નની તમામ વિધિઓ છે જે દર દિવસે થાય છે। 9 તારીખે ભગવાનનો વિવાહ ઉજવાય છે અને 10 તારીખે દ્વારકા ખાતે સત્કાર સમારંભ યોજવામાં આવે છે। એના પ્રિવેન્ટના ભાગરૂપે આ વખતે રાજ્ય સરકારશ્રી દ્વારા વડોદરા, સુરત અને અમદાવાદ અને સોમનાથ ખાતે એનું કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે। આ સાંસ્કૃતિક કાર્યક્રમમાં 200 કલાકારો છે એ નોર્થ ઇસ્ટના રાજ્યોના આવવાના છે અને પોતાની જે સાંસ્કૃતિક ઓળખ છે એ રજૂ કરશે અને 200 કલાકારો છે એ આપણા ગુજરાતના ભિન્ન ભિન્ન જિલ્લાઓમાંથી